पारी पारी तो चलो तुमने पारे नो रडो बताई दीजिए। जो भाई भाई दूध में निकली आ रही मौज में आओ मजा आई कुंजनी बुन जो भाई जोरा भाई ने ત્યાં આવી ગયા છે મસ્ત મજાના બેઠા છે અને ગાયો બધી આવી રહી છે જોરા પણ ટેણી આ બોલ તો ભાઈ આજનો માહોલ આખો અલગ છે કોકરેજ ગાયો સાથે જો ભાઈ કોકરેજ ગાયનું ફીડ ફોર્મ્યુલો જો ભાઈ મસ્ત મજાનો છે જો આને કહેવાય નંદી મહારાજ બેન શેકડો નીકળી ગયો ભાઈ તમને મસ્ત મજાની કોકરેજ બતાવું મમ્મા મમ્મો જો ભાઈ આપણે ભાઈ ચમન ભાઈ ને કાબરી વાસળી આલે પણ કાબરી મોજ કરી રહ્યા છે હાય કેમ છો તો ભાઈ અમારી દુકાનમાં મીનાડી મસ્ત મજાના 3 બચ્ચા આપ્યા છે હાય ને મારો हेलो दोस्तों केम छो जय गौ माता जय गोपाल आज ना व्लॉग में तुम्हारा बधानो स्वागत है दुकान पर चलिए बाजू घूमते जो ही रहे घूमते सब तो भाई दूध लेवा गया से खजूर सिंग तेल 15 किलो में આવી ગયું છે ભાઈઓ આ છે અત્યારની રોનક સામે મસ્ત મજાનું શોપિંગ બની રહ્યું છે ભાઈઓ મળીએ જય ગૌ માતા જય ગોપાલ ભાઈઓ ગરમી જોરદાર પડે છે ને આજે એવી ઈચ્છા થઈ ગઈ વાગ્યા છે 3 અને એવી ઈચ્છા થઈ કે કોકરેજી ગાયો જોવા જવું છે તો ગાડી લઈને નીકળીએ છીએ સાગરભાઈને મેં કોકરેજી ગાયના દર્શન સારા થઈ જાય એવો આશીર્વાદથી નીકળો છો તો ગાડી લઈને નીકળીએ છીએ અને આ બાજુમાં પરેશભાઈ પેડાવે છે જો અને હવે આપણે મસ્ત મજાની કોકરેજ ગાયો જોવા માટે જઈ રહ્યા છે તો મિત્રો વ્લોગમાં બની રહેજો બહુ મજા આવશે આ છે અમારું થરા અને થરામાં આજ ઉનાળો છે આજ ઉનાળો એટલે મતલબ ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે આવું ખુલ્લું હોય બાકી અહીંયાથી નીકળવું એટલે ઓહો ઓછે પાણી આવે પણ અત્યારે ગરમીનો માહોલ છે ને બાઇકવાળા ભયો ગાયો આવે છે અમે વિચાર તો કર્યો તો બાઇકનો પણ પછી વિચાર્યું કે બાઇકમાં બહેરનું પેટ્રોલ જોશે ગાડીમાં પહોંચવાનું જોશે પણ આવા તાપનું સાહસ કરવું નથી એટલે પછી મારે ગાડીનો સેલ તો ભાઈઓ આ છે અમારું શિવરી કોકરેજનું શિવરી અહીંયા એક જ મંદિર છે ગૌ માતાનું એ તમને બતાવીશ થોડી શરમ ભરવી પડે જેમ કે યાર એ સાહેબ તો સાહેબ કહેવાય એટલે આપણે લાયસન્સ છે ને તો તમને ભાઈ ગૌ માતાનું મંદિર બતાવું અંદર મંદિર છે પણ એક મૂર્તિ છે અહીંયા બધા જય ગૌ માતા કોમેન્ટ કરજો અને જુઓ ભાઈ જય ગૌ માતા શિવરી ધામ તો ભાઈ શિવરી આવો તો ગૌ માતાનું મંદિર આવજો જોવા મસ્ત મજાનું છે મંદિર તો મિત્રો મળીએ હવે આપણે કોકરેજી ગાયો સીધી જો આ બાજુ ભાઈ પૈસા ગણો છે ગાયો ખા 180 ઝડપમાં અને હવે આપણે પહોંચીએ કઈ બાજુ જતો છું તમને થોડો અંદાજ આવ્યો છે મસ્ત મજાની કોમેન્ટ કરજો તો ભાઈ બનાસની કાંકરેજ ભરતરાની કાંકરેજ કહું અહીંયા મસ્ત મજાની ચોયડે મૂકી દીધી છે આ બાજુ હાઈવે ઉપર આ બાજુ મસ્ત પંપ બની રહ્યો છે અને હવે થોડોક મસ્ત મજાના રસ પી લઈએ મિત્રો ઝાડનું મહત્વ અહીંયા ગણાય કે એક ઝાડની નીચે કેટલો ચોયડો છે તો મસ્ત મજાનો રસ પી લઈએ સુપર બનાસ શેરડી રસ ભાઈ બનાવો ને 2 ગ્લાસ મસ્ત મજાનો મિત્રો મળીએ મસ્ત મજાનો રસ પાઇનેપલ ફ્લેવર સામે પડી મસ્ત મજાનો અમારે બધાને રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ પારે જોડે જતો ચલો પારે જોડે આવી ગયા છીએ મામાઓ
પરી તો ભાઈ કોકરેજી ગાય હે ને 12 મહિનાની પણ 5 વર્ષે ના પૂરે. હાય માં કેમ છે મોજમાં? તો પારે મસ્ત મજાનો જો લીલી ચાર ને હરિયાળી જેમ મોજ છે ને પારે ને. હે મામા પારી પારી. તો ચલો તમને પારેનો રડો બતાવી દઈએ. 3 ધાર્મિક બી જોડે 3 ગાયો છે મસ્ત મજાની. એક વાસળી નવી લાયા છે એ પણ બતાવીએ. શું કહો ભાઈ, મજા? તો ચલો પારેનો રડો બતાવી દઈએ તમને. આરી નવી લાઈન તો મસ્ત મજાનો પારેનો રડો જોવો ભાઈ. હે અને એક મસ્ત મજાની રડ્ડી બીજી લાવી છે. જો ભાઈ મસ્ત મજાનો હે ને બ્લેક કબીલા થશે કેમ કે વ્હાઈટ દાગ ક્યાંય છે ને. અને ચરમનો ડોઝ કર્યો અને મસ્ત મજાની 3-4 ભેંસો છે. જો ભાઈ કોકરેજ ગાય ગોતી હોય એટલે પછી પોટલે જવું પડે. શેમાં મેળ છે ગાડી આપણે આગળ નહીં હોય મેરે પણ વાળીને મેળ શું છે તો ઓળે એવું છે નહીં. ચલો ભાઈ કાંકરેજ આરી કુંજની બૂન છે. હા છે તો ભાઈ આપણી પાસે કુંજ છે એની હગી બૂન. વાહ ભાઈ વાહ. છે દૂધમાં નીકળી આરી એમ મામા. જો ભાઈ મસ્ત મજાનો બુલ પણ જો ભાઈ બુલ ખોતરું કરવાનું હવે જેમાં જ આવું એટલે થોડાક તો ભરતા હોય અમે રાવડા હમણાં લાવો ખડીક ના હોય તો હું તો આમ જઈને કે જો ભાઈ ભાઈ મોર તો કેવું દૂધ છે મને 25 જેવું છે એમ. ભાઈ કોક દાડો હારો ફોરો સારી આવે પાણી ઉપર છે ને કોઈ સારી બધું રડો હે રેડી ઓછો રડો તમારા આંખલામાં હા આ ચાકલા આ કાળો આખલો એને જો ભાઈ મોર તો ભાઈ ભાઈ છે દૂધ તો ભાઈઓ. મણિયાથી આવશે મમ્મો. હો હા એ સાગર તારા કોમની ગાય આવી સાગર. હા આ બાજુ શું વાળી નાખ ખરા ઈ તો પોર આલી હતી ના ના
આર્યા આ ઢોળતી આ આવ બોઈ આઈ બોઈ આઈ રે ચલો ટાઈક જઈએ પણ આટલી ગાય તો ચેક ગોઠી જને આખું ગાળવું પડે એ વાત છે આ કુંડલી બોન કોકરેજ ગયા ને જાતો જેમ કહેવામાં આવે કે જે રસ્તો આપી દે ના ના કોકરેજ મસ્ત મજાની ગાયો આવી છે ઠંડી ઠંડી છે મોજમાં આવો મજા બસ આ કુંજની બુન દૂધણી ગાયો હેરતી છે ભાઈ કેટલું દૂધ ભરાવતા છે રે ચાલુ આવે હા ચાલુ આવે લેવા એમ તે પડે ચેડી 4 લીટર હાલતા છે પેલા કોકરેજ ગયા લઈ જતા છે ઘી બનાવવા માટે હેરતી ગાય છે ભાઈ જો ભાઈ જોરા ભાઈને ત્યાં આવી ગયા છે મસ્ત મજાના બેઠા છે અને હવે ગાયો બધી આવી રહી છે એટલે મિલ્કિંગ કરાવી દઈએ જોઈએ જોરા પણ ટેણી આવશે બોલ યાર બોલ કે મજા મજા બોલ બોલ બોલા ને કે આયો મામા હે હટ જે રે બધી લાઈનમાં આવી જાય આપણે હે આમાં જો હો ના ઘરે જતી રહી ગાયો કોકરેજી જેટલી હોશિયાર છે કે આ ચેરો એમનો છે તો વય આવશે અને હોની જો 4-5 ભાઈઓની હે એટલે બધી નોખી નોખી એમના ત્યાં આવી ગઈ તમારી અહીંયા આવે છે બધી આમાં આપણી હોય આવશે ને પેલી બધી એ જશે ને પેલી આ બાજુ જાય વિચાર કરો ભાઈ કેટલું મોડો સમજણ છે ધોરોમાં હે માં જો ભાઈ કુંજની બોન આવી માહોલ આખો અલગ છે કોકરેજ ગાયો સાથે મજાની મસ્ત જય ગૌ માતા જય ગોપાલ ભણિયા માય માં એક વર્ધન ફોન કરે જો પાણી ચાલુ કરે વાડામાં એક ફોટો પાડ દો જો ભાઈ કોકરેજ ગાયનું ફીડ ફોર્મ્યુલો જુઓ ભાઈ મસ્ત મજાનો છે ને હે ફીડ ફોર્મ્યુલા છે ને ભાઈ તો એક મસ્ત મજાનો બુલ છે એ પણ તમને બતાવશું વાતાવરણ પણ જોઈ શકો છો સુપર બુલ છે વિડિયો તારો વિડિયો વાયરલ કરી દેવાનો હે જો ભાઈ એક મસ્ત મજાનો બુલ છે કાંકરેજ નંદી મહારાજ બેસ્ટ જો ભાઈ આ રબારી ભરવાડનું છોકરું જ આવું બધું કરી શકે બાકી ગાયોથી બિયાતર નંદી મહારાજ પ્રત્યે જોની લાગણી જો ભાઈ વાહ ભાઈ વાહ છે ને ભરજમ બાત ભરજમ લગતો દાદી હા વાહ વાહ આને કહેવાય નંદી મહારાજ સરસ મરાય ના તો ભાઈ મસ્ત મજાનો માહોલ છે કાંકરેજી ગાયો સાથે જોઈ શકો છો સુપર આ બાજુ નાના નાના બચ્ચા છે જોરદાર સુપર
તો દોસ્તો માહોલ જોરદાર હતો ને કોકરેજી ગયા જોડે આજે લગભગ 2 થી 3 કલાક રહ્યો ને બહુ મસ્ત મજાની મોજ આવી ગઈ ને જોઈ શકો છો સુપર ક્વોલિટીની કોકરેજ ગાયો આ બાજુ બધી ભાઈ છે ને સુપર જો ભાઈ ગૌ માતાની મસ્ત મજાની ચા અને હવે 1-2 ગૌ માતા દોરાવાની છે પછી અમે નીકળીએ હા જો ભાઈ ગાય આયેલી હે કેવો આવ્યો ના 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 અમાર તો કોઈ નહીં જો ભાઈ આને કહેવાય કોકરેજ નંદી મહારાજ બોલાવવાથી આવી રહ્યો જો મારે ઘરવાળી ઓ કોઈ અભિપ્રાય કોઈનો લીધો નથી મહેનત કરો છો આટલા ટાઈમથી તો પછી ખેર 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 જી 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 ખેર 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 કાઢજો ને આ જોરા ભાઈ ની હન એક કાબરિયા પાસે બીજી અમારી જાડ છે કે હારી થી એક હારી આ આપણી આ બેન શેકડો નીકળી ગયો વને નહીં નીકળેલો વને નીકળે આ વને નેચર આપણે હા મો મો ભાઈ બધા કહેતા હોય કે ભાઈ સિંગ કેમ નીકાળો છો ભાઈ સિંગ નીકાળવાથી રિઝલ્ટ આટલું મળે જોઈ શકો છો ભાઈ સિંગ એ મજબૂત ગાય દેખાય છે ને મામા ભાઈ તમને મસ્ત મજાની કોકરેજ બતાવું મામા હી મામા જો ભાઈ મામા આને કહેવાય ભાઈ કોકરેજ મામા કોકરેજ નો પ્રેમ તો ભાઈ કોકરેજ નો પ્રેમ છે તો ભાઈ પાઘડીઓ બધી સારી લાગે મજબૂત આને કહેવાય ભાઈ પાઘડીઓ વિડિયો લે મસ્ત જી 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 જો ભાઈ આને કહેવાય કોકરેજ ગાય અને પ્રેમ વાળી એ દે તો મો સાડો મન સાટન થોડા મારી રે થોડા મારી ગાય પરસ્યો જો ભાઈ આપણે ભાઈ ચમનભાઈ ને કાબરી વાસળી આલો નહીં આવતા ગોતિયાલો કોક કરી હા ભાઈ મારું કેમ કો ગોતે મારે નથી કે આવવાની તો ભાઈ આજના વ્લોગમાં જોરદાર મજા આવી અને કોકરેજી ગાયો સાથે ભાઈ જે પ્રેમ છે ને અદ્ભુત છે આ વ્લોગ તમને બહુ મસ્ત મોજ આવશે ચારે બાજુ ભાઈ ગૌ માતા જો ભાઈ ટકડું જો હાય હો મામા આજ કે આનંદની જાય મસ્ત મજાની ભાઈ ગાય જો ભાઈ કાંકરેજ ગાયનું મિલ્કિંગ ચાલુ છે ભાઈ અમે હવે રાતે નીકળ્યા છે ને અહીંયા બીજી પણ કોકરેજ મળી ગઈ છે તો ભાઈ તમે જોઈ શકો છો કોકરેજ ગાય
ગાડી વચ્ચો જ ઊભી છે ને બધી સાઈડ આપતી આવી રહી છે ભાઈ આને કહેવાય કોકરેજ ગાય. તો ભાઈ આ વ્લોગને સમાપ્ત કરીએ છીએ. કાલે નવા વ્લોગમાં મળીશું. આજનો વ્લોગ તમને કેવો લાગે મસ્ત મજાની કોમેન્ટ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ.